હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કોઈપણ રેસીપીમાં ઉપયોગ કરી શકીએ ને તેવું મસાલાવાળું પનીર બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌપ્રથમ આપણે 2 લીટર દૂધ લઈ લઈશું। હવે આપણે દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું। પનીર બનાવવા માટે આપણે દૂધને ફાડવાનું છે, તો તેના માટે લીંબુ, વિનેગર અથવા તો દહીંનો ઉપયોગ કરીને દૂધને ફાડી શકાય છે, પણ અત્યારે આપણે દહીંનો ઉપયોગ કરીને પનીર બનાવીશું। તમે આમાંથી લીંબુ અથવા તો વિનેગરથી પણ દૂધને ફાડીને પનીર બનાવી શકો છો। હવે આપણું દૂધ થોડુંક ગરમ થઈ ગયું છે, તો હવે આ સમયે આપણે તેમાં મસાલો કરી લઈએ। તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણા દૂધમાં એકદમ સરસ એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણું દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને તેમાં ઉભરો આવવા લાગ્યો છે। તો આ સમયે આપણે તેમાં દહીં ઉમેરવાનું છે, પણ દહીંને આપણે એકસાથે નહીં ઉમેરીએ, થોડું ઉમેરતા જઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ થઈ ગયા બાદ ફરી પાછું આપણે થોડું દહીં ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી દઈશું। ત્યારબાદ ફરી પાછું આપણે દહીં ઉમેરીશું। આવી રીતે આપણે 3 ભાગમાં દહીંને ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ સરસ ફાટવા લાગ્યું છે અને દૂધમાંથી પાણી અલગ થવા લાગ્યું છે અને પનીર બનવા લાગ્યું છે। આવી રીતે એકદમ સરસ દૂધ ફાટી જાય અને પાણી એકદમ અલગ તરી જાય ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું। ત્યારબાદ આપણે 1-8 મિનિટ આવી રીતે તપેલીમાં જ રહેવા દઈશું અને ત્યારબાદ આપણે પનીરને ગાળી લઈશું। તો ગાળવા માટે એક ચાળણી લઈ લઈશું અને તેમાં આપણે કોટનનું કાપડ પાથરી દઈશું અને તેમાં આ બધું જ પનીર આપણે ગાળી લઈશું। હવે આ પનીરને આપણે બીજા કોઈ વાસણ ઉપર લઈ લઈશું અને જે આ પાણી બચ્યું છે ને તેનો ઉપયોગ આપણે પૂરી, પરોઠા કે રોટલી ભાખરીના લોટ બાંધવામાં ઉપયોગ કરીશું। તે પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે, એટલા માટે આપણે તેને ફેંકી નહીં દઈએ અને તેનો ઉપયોગ કરીશું। ત્યારબાદ પનીરને આપણે ઠંડા પાણીથી સાફ કરી લઈશું, જેથી પનીરમાં જે ખટાશનો ભાગ હોય ને તે અલગ થઈ જાય અને આપણું પનીર એકદમ સરસ સાફ થઈ જાય। ત્યારબાદ આપણે ચારેય બાજુએથી આવી રીતે ભેગું કરી લઈશું કાપડને અને પાણી બધું વધારાનું નીચોવી લઈશું। હવે પાણી નીચોવાઈ ગયા બાદ અહીં મેં પનીરનું મોણ લઈ લીધું છે, પણ જો તે ના હોય ને તો ચારણી ઉપર તમે કોઈ વજન મૂકીને તેનું પાણી નિતારી શકો છો, પણ મેં અહીં મોલમાં બનાવી રહી છું તો પનીરના મોલમાં આપણે સારી રીતે પનીરને સેટ કરી લઈશું। એકદમ સરસ આવી રીતે આપણે હાથેથી પ્રેસ કરીને સેટ થઈ જાય ત્યારબાદ કાપડને બંધ કરી દઈશું અને તેની ઉપર વજન રાખી દઈશું અને વજન રાખીને 1 કલાક માટે રહેવા દઈશું, જેથી પનીરમાં વધારાનું બધું જ પાણી નીતરી જાય અને આપણું પનીર એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ જાય। હવે 1 કલાક બાદ જોઈએ તો આપણા પનીરમાંથી એકદમ સરસ પાણી બધું જ નીતરી ગયું છે અને આપણું પનીર એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આપણું પનીર કેટલું સરસ સેટ થઈને તૈયાર થયું છે। આ પનીરમાંથી તમે અલગ ઘણી બધી વેરાયટી બનાવી શકો છો। આ પનીરને તમે 3 થી 4 દિવસ માટે ફ્રીજમાં સાચવી શકો છો। તો પનીરને સાચવવા માટે એક ડબ્બામાં આપણે થોડું પાણી ભરી લઈશું અને તેમાં આ પનીરને મૂકી દઈશું અને ત્યારબાદ ડબ્બો પેક કરીને ફ્રીજમાં આપણે 3 થી 4 દિવસ માટે રાખી શકીએ છીએ। તો તૈયાર છે આપણું મસાલાવાળું પનીર। તો તમે એકવાર આ મસાલાવાળું પનીર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે આમાંથી કઈ રેસીપી બનાવો છો અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।